ભગવાનની દયા છે. જો તમને તમારી મમ્મી આજે પણ ફોન કરીને પૂછે છે કે જમ્યું કે નહીં, તો એ ભગવાનની દયા છે. જો તમારા પપ્પા તમારી સફળતા જોવા માટે હયાત છે, એન્ડ ઇફ યુ આર મેકિંગ હિમ પ્રાઉડ, ભગવાનની દયા છે. તમારી પાસે એવા મિત્રો છે કે જેની સાથે તમે હસી મજાક કરી શકો છો, કંઈ પણ વાત કરી શકો છો, રડી શકો છો, તો ભગવાનની દયા છે. તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમને ગાઈડ કરે છે, તમને મેન્ટરશિપ આપે છે, તો ભગવાનની દયા છે. ખરાબ સમયમાં તમે તમારા ભાઈ બહેન સાથે બેસીને ખુલીને વાત કરી શકો છો, હળવા થઈ શકો છો, તો ભગવાનની દયા છે. કોઈ ખોટું કામ કરતા પહેલા ડર લાગે છે, વિચાર આવે છે, તો જરૂરથી ભગવાનની દયા છે. ઇનફેક્ટ તમારી લાઈફમાં એક પણ એવી વ્યક્તિ છે જે તમારી માટે પ્રાર્થના કરે છે, તો ભગવાનની દયા છે. કારણ કે એક સમય એવો આવશે કે આમાંથી ઘણી બધી વ્યક્તિઓ અને આમાંથી ઘણું બધું નહીં હોય. એક સમય એવો પણ આવશે કે આમાંથી ઘણા બધા લોકો એક પછી એક ઓછા થતા જશે, અને ત્યારે તમને ખબર પડશે કે કેટલી મોટી ભગવાનની દયા હતી. એની કિંમત આપણને ત્યારે સમજાય. મિત્રો, પૈસા કમાવા, સક્સેસફુલ થવું, મોટું ઘર લેવું, મોટી ગાડી લેવી, દુનિયા ફરવી, આ બધી તો ભગવાનની દયા છે જ. આ બધું કરવું જ જોઈએ. પણ સાથે સાથે ધ રિયલ જોય ઓફ લાઈફ, યોર ફ્રેન્ડ્સ, યોર ફેમિલી, યોર પેરેન્ટ્સ, યોર ગ્રેન્ડ પેરેન્ટ્સ, એમની સાથેનો સમય, એની પણ વેલ્યુ કરવી જોઈએ. કારણ કે એના કરતાં વધારે મોટી દયા ભગવાનની બીજી કોઈ જ નથી. ઇફ યુ હેવ ઓલ ઓફ ધીસ, then you are one of the luckiest people in the world.